કરે છે, કારણ કે આ પ્રાકૃતિકનો વિષય એવો છે કે યુનિવર્સિટી પાસે એટલા બધા સંશોધનો નથી અને ઘણા ખેડૂતો એવા છે કે 7 કે 8 વર્ષથી આ ખેતી સારી રીતે કરે છે અને જ્યારે પ્રયોગ આપણા પ્રાકૃતિક કૃષિનું મહત્વનું પગથિયું છે કે બીજને વાવતા પહેલો દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના ઘોળથી તૈયાર કરેલ બીજામૃતનો પટ આપીને વાવવામાં આવે તો એ બીજને શરૂઆતથી જ એક નાના બાળકને જેવી રીતે રસી કામ કરે એવી જ રીતે બિયારણને રસીના રૂપે આ જીવામૃત છે એ બીજામૃત છે એવું કામ કરે છે। શરૂઆતમાં એના મૂળનો વિકાસ થાય છે। બીજામૃતની બનાવટમાં સર એક કેલ્શિયમ આવે છે અને કેલ્શિયમનો સીધો રોલ છે કે ઉગતા મૂળનું બીજની લંબાઈ વધારે, સેલ ઇલોંગેશનમાં એનો સીધો રોલ છે। હિતેશભાઈએ જે પ્રયોગ કરેલો અને એ પ્રયોગમાં સ્પષ્ટ અભણ ખેડૂત હોય કોઈએ ના જોયું કે ભાઈ બિયારણનો પટ આપણે બીજામૃતથી આપીએ અને ન આપીએ એમાં જે તફાવત જોવા મળ્યો એ સારી રીતે જે પ્રાકૃતિક ખેતી કરે એને સમજાઈ જાય એવી બાબત હતી। અને આમ તો આ તાલુકાના સાહેબ ખેડૂત છે સુરેન્દ્રનગર કરતા વધારે પસંદ જવાનું અહીંયા જસદણ એમનો મોટા ભાગે વ્યવહાર ચાલે। સુરેન્દ્રનગર તો ભાગ્ય જ આવતા હશે અને અમારા આત્મા સાથે એ વખત જોડાયા પણ નતા। પછી આ બાબત જ્યારે ધ્યાને આવી એટલે પહેલા એમને ફાર્મર ફ્રેન્ડ તરીકે 2 ગામના ફાર્મર ફ્રેન્ડની જવાબદારી સોંપી, પછી તાલુકાના આખા સંયોજક તરીકે એમને કામગીરી આપણે સોંપી છે અને તરત જ આવતા જ પહેલો તો એમને કે આ બેસ્ટ કામ કર્યું છે એ બદલ ઉત્કૃષ્ટ બેસ્ટ તાલુકા ફાર્મર્સ એવોર્ડ પણ આપણે આત્મા પ્રોજેક્ટ તરફથી આપ્યો છે। અને આવું ઉત્તમ કામ કરીને એમની કામગીરી એવી છે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને ખેતીવાડી ખાતાના અધિકારીઓને પણ નોંધ લેવી પડી એવી ઉત્તમ કામગીરી છે। એટલે ફરીવાર તાળીઓ આપણે હિતેશભાઈ મેનિયાભાઈ માટે